વિકાસની ગાથા જન જન સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામે ગામ યોજવામાં આવી રહી છે, પરંતુ તાપીના પાથરડા ગામના લોકો વિકાસથી વંચિત રહ્યા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। પાથરડા ગામે મૃતકની અંતિમ યાત્રા લઈ જવા માટે શમશાન ભૂમિ સુધી કોઈ યોગ્ય માર્ગ ન હોવાથી મૃતદેહને પરિવારજનો નદીના વહેતા પ્રવાહ વચ્ચેથી જોખમી રીતે લઈ જઈ રહ્યા છે। આજના આધુનિક યુગમાં દેશ ચાંદ પર પહોંચવાની સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ સરકારનું સ્થાનિક સરકારી તંત્ર એ સોનગઢ તાલુકાના પાથરડા ગામે આદિમ જૂથ કોટવાડિયા સમાજના લોકોની આવેલ શમશાન ભૂમિ સુધી જવા માટે યોગ્ય વ્યવસ્થા ના કરી આપતા ગ્રામજનો નદીના વહેતા પાણીના પ્રવાહમાંથી એકબીજાનો સહારો લઈ જોખમભરી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી આ બાબતની તંત્રને જાણ કરી છે, પરંતુ તેઓની રજૂઆતને કોઈ સાંભળતું નથી, જેથી વર્ષોથી આ સમસ્યા ગ્રામજનો માટે જેમની તેમ છે। અત્યારે તો સ્થિતિ કંઈક અંશે સારી છે, પરંતુ ચોમાસાના સમયે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે અંતિમ સંસ્કાર માટે શબને લઈ જવા માટે ભારે મુશ્કેલી થતી હોય છે, પરંતુ આદિવાસી સમાજના આદિમ જૂથમાં આવતા સમાજના ગામમાં લો લેવલ બ્રિજ પણ વર્ષોથી બની શક્યો નથી। અમારા પાથરડા ગામમાં જો મયત થાય તો અમારો 1 થી 1.5 કિલોમીટર જેટલું છે, ચાલતા આવવાનું થાય તો અમે અહીંયા લઈને આવીએ તો અમારો છાતી કે ઘૂંટણ એટલું હમણાં પાણી છે, તો હમણાં બી અમને લઈ જવાનું તકલીફ થાય। ગઈકાલે બી મયત થઈ ત્યારે બી અમને લઈ જવાનું, અહીંયાથી નદી ક્રોસ કરીને પછી પેલું બાજુ લઈ જવાનું અમને એટલી તકલીફ છે કે એટલે અમારાથી બી કંઈ અહીંયાથી પુલી બની જતું હોય તો એ જ દરખાસ્ત અમે સરકારને કરીએ છીએ અને પાણીનો બી સુવિધા નથી, એટલે એના માટે જ અમે દરખાસ્ત કરી। ચોમાસામાં એવી તકલીફ થાય કે અમારું ઘૂંટણથી એટલે સુધી આવી જતું છે, તો અમે એને મયતને તે સાઈડે કઈ રીતે લઈ જઈ શકીએ એવી દરખાસ્ત આવતી છે અમારું, એટલે એને મયતને અમે જ્યાં સુધી પાણી ઓછું થાય ત્યાં સુધી અહીંયા મૂકી રાખીએ એવી પરિસ્થિતિ થઈ જાય। પાથરડા ગામના શંકરભાઈ કોટવાડિયાએ ઇન્ડિયા ન્યૂઝને જણાવ્યા અનુસાર ગત મંગળવારે તેમના પરિવારજનો ચપ્પલ કોટીવાડિયાનું અવસાન થયું હતું, જેઓની અંતિમ યાત્રા શમશાન ભૂમિએ જવા માટે નદીમાંથી પસાર થઈ લઈ ગયા હતા, અને આ રીતે વર્ષોથી નદીના પ્રવાહમાંથી પસાર થઈ જોખમી રીતે મૃતદેહને લઈ જઈ રહ્યા છે। અને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ છાતી સુધી હોય છે, અથવા તેનાથી વધુ હોય ત્યારે નદી કિનારે મૃતદેહને મૂકી પાણીનો પ્રવાહ ઓછો થાય તેની રાહ જોતા હોઈએ છીએ। તે સમયે સવારથી રાહ જોતા કોઈવાર સાંજ પણ પડી જાય છે, અને સાંજ સુધીનો સમય નદીના કિનારે નદીના પ્રવાહમાં કમી થવાની રાહ જોવામાં પસાર થઈ જાય છે। અહીંથી અમારે જે મયત થઈ જાય છે, મરણ પામે છે, એમના માટે અમારે 1 થી 1.5 કિલોમીટર જવું પડે છે। ખાસ તે કાચો ડાંબર રોડના રસ્તા માટે અમે દરખાસ્ત પુલ માટે કરી હતું, પણ અત્યારે અમારે એટલી પૂર્વજનકથી અમે વેઠતા આવેલા છે, હજુ સુધી સરકારે એનું કોઈ ધ્યાનમાં લીધું નથી અને ધ્યાન લેવું જોઈએ। અને પુલ માટે અમે 80 લાખનું દરખાસ્ત મૂક્યો છે, પણ હજુ થતું નથી, એટલે સરકારને વહેલી તકે આદિમ જૂથના કોટવાડિયાને એટલું ભોગ વેઠવવું પડે છે, એના માટે અમે ખાસ દરખાસ્ત કરી છે। એના સાથે અમને પુલ બનાવી આપે એવી વહેલી તકે અમે એને અપીલ કરીએ અને સરકારને રજૂઆત કરીએ અને અપીલ કરીએ છીએ કે થઈ જાય, એના માટે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। એક તરફ સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજી લોકોના ઘર આંગણે સુવિધાઓ આપી રહી છે, ત્યારે તાપીના પાથરડા ગામ હજુ વિકસિત ગામની વ્યાખ્યાથી હજુ વંચિત જોવા મળી રહ્યું છે। ત્યારે આ અહેવાલ બાદ સ્થાનિક જવાબદાર તંત્ર હવે જાગીને લોકહિતનું કાર્ય કરી પાથરડા ગામના ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું।